હેલો ફ્રેન્ડ, તો સવાર થઈ ગયું છે અને હું બનાવી રહી છું ફોદીનાની ચટણી. કારણ કે 2 દિવસથી આ વાડીએથી ફોદીનો આવ્યો તો પાણીપુરીનો પ્રોગ્રામ કરવો તો પણ એ ના કર્યો અને પછી ફોદીનાની એમનેમ ચટણી બાજરાના રોટલા સાથે જમવા માટે કરી નાખી. અને આજે અમારે બહાર જવાનું છે, કઝિનને ત્યાં જવાનું છે, મામાને ત્યાં જવાનું છે. તો આજે ફટાફટથી બધું કામ પૂરું કરી બપોરે જમી અને પછી અમારે લોકોને નીકળી જવાનું છે. તો મને એમ થયું ફટાફટથી આ બધું જ કિચનને સાફ કરી નાખું, રસોઈ બનાવી લઉં અને પછી ટાઈમસર અમે નીકળી જઈએ. એટલે અમારે ઘણા સ્થળ લેવાના છે. તો અમે તો જો તૈયાર થઈ અને નીકળી ગયા છીએ. પહેલાં તો માસીની ઘરે જાશું થોડી વાર બેસવા. તો માસીની ઘરે થોડી વાર બેસી આવીએ અને પછી ત્યાંથી અમે જવાના છીએ મામાની ઘરે. હમણાં 2 દિવસની રજા છે તો અમે મામાની ઘરે જવાના છીએ. તો મામાની ઘરેથી અમે લોકો જઈએ છીએ ફઈના દીકરાની ઘરે અને ત્યાં અમારે છે વણેલા ગાંઠિયાનો અને સરસ મજાની ચિપ્સનો પ્રોગ્રામ. અને ત્યાં ઘણા બધા મહેમાન પણ છે. તમે જુઓ આખા વિડીયામાં કે ત્યાં કોણ કોણ છે. તો કે ફઈના દીકરાની ઘરે આવ્યા છે તો ફઈના દીકરાની 2 વહુ છે, એના ભાભી છે, ભાભીના ભાભી, અને આ ભાઈ એવો સ્પેશિયલ કંદોય છે ફરસાણનો કે એની હું વાત શું કરું કે એને ટોટલી ફરસાણ આવડે બનાવતા. એને પહેલાં ફરસાણની દુકાન હતી. તો અમે કે શું જમવું, એમ કે અમારે કાંઈ નથી જમવું, અમને વણેલા ગાંઠિયા તારા હાથના ખવડાય બસ, બીજું કાંઈ નહીં. અને ચટણી તો હું બનાવી દઈશ પણ તું ગાંઠિયા બનાવી દે. કે સાવ ગાંઠિયા થોડાક હાલે કે હું કહું નહીં ગાંઠિયા જ બનાવજે. હું કહું અને હું તો પછી લોટ બાંધતા હતા ને તો માથે જ ઊભી રહી. હું કહું કેવી રીતના બાંધે, આપણે કંઈક કામ ચલાવું, ગાંઠિયા બનાવવા હોય તો હાલે ને, કારીગર ના હોય તો કાંઈ જરૂર નથી, કારીગર જ સરસ બનાવે. આપણે કંઈક બનાવ હોય તો આપણે ઘરનાવને ખાઈ લેવાય જેવા થાય એવા. એટલે હું તો એની માથે ફોકસ જ કરતી હતી ને અહીંયા મસ્ત મસ્ત ચિપ્સ પણ તરાતી હતી. ભાભીના ભાભી ચિપ્સ તરતા હતા. અને પછી એની બેબીને ડાન્સ પ્રોગ્રામમાં જવું હતું એ પણ હવે થોડી ઘણી તૈયાર થઈ ગઈ હતી. અને જો ભાઈએ લોટ બાંધી લીધો મસ્ત રીતે, કારણ કે એના જેવું થાય. અને અમે બધું દેતા ગયા ભાભીને બધાય. અને મને વણેલા ગાંઠિયા બહુ ભાવે ને એટલે મને કેટલો સમયથી આ ઈચ્છા હતી કે હું એ ભાઈની ઘરે જઈશ ને એટલે વણેલા ગાંઠિયા જ ખાઈશ. અને ચિપ્સ પણ એટલી જોરદાર થઈને કે તમે બજારે ખાઓ ને એવી જ ચિપ્સો. બહુ મજા પડી ગઈ જમવાની. તો શું વાત કરું, સલાડ ને ચીપડાનું સલાડ ને પછી ચટણી હતી. અને આ બધું કમ્પ્લીટ અમે તૈયાર તો કરી લઈએ એટલે પછી જમવામાં કંઈ વાર ન લાગે. એટલે કારીગરને તો લોટ બાંધી લીધો છે. હવે આ બધું સાઈડનું તો આપણે જ કરવું પડે. તો ક્યારેક મામા ફઈના છોકરાઓની ઘરે જઈએ તો આપણે ઓળખાણ રહીએ, સંબંધ રહીએ, એકાબીજાનો આવરો જાવરો રહીએ. એના માટે થઈને સ્પેશિયલ કેટલો સમયથી આવવાનું વિચારતા હતા. તો આજે અમે ટાઈમ લઈ લીધો અહીંયા આવવા માટે. અને ફઈના દીકરાની ઘરે બધા 2 ઘડી બેઠા ને વાતો કરી ને બધું. અને કહેવા માંડ્યા એના સગા હતા ભાભીના ભાભી કે વાહ તમારા વિડીયો તો બહુ મસ્ત હોય છે. મેં કીધું મસ્ત તો હોય છે પણ હજી વોચ ટાઈમ થોડો ઘટે છે. શું કહ્યું તો કે થઈ જશે એ કે તમે મહેનત કરો છો એટલે સફળતા તો મળે જ નહીં, કે શું કામ ના મળે એ કે. એ બધી વાતો કરતા હતા ગાંઠિયા બનાવતા. અને જો મારો ભાઈ કારીગર છે ને એટલે એના હાથની વણાટની હથરોટી જુઓ તમે, શું હમણાં ઘડીક વારમાં ઢગલો કરી દે વણીને ગાંઠિયાનો. જુઓ ફટાફટથી હો, આપણને તો એમાં આવડે નહીં. જો એવી સ્પીડમાં બનાવે કે બધા એકારે બેસી ગયા ને જમવા તોય પહોંચી જાતો. તો લ્યો જો હમણાં થોડીક વારમાં તો તારે ઢગલો કરી દે. તો આ કેટલો સમયથી આ મને મારા ફઈના છોકરાઓની ઘરે જવાનું મન થયું હતું. તો અમે જઈ આવ્યા, ખૂબ મજા આવી અને બહુ ઝાઝા ગાંઠિયા અમે ખાધા. અને જુઓ તમે એ ગાંઠિયો કેવો ઇઝીલી ઉપર આવે છે, આમ ધીમે ધીમે કરતો કે આ તમારા મોઢામાં તો પાણી આવી ગયું સો બધાયના. અને અમારા સગાવાલા જે બીજા નથી આવ્યા તો એમ કહેતા છે કે આ અમે આવ્યા હોત તો કેવી મજા આવત.
પણ કોઈ કારણોસર ના આવી શકે. બધાને તો સરખો ટાઈમ ના હોય કે બધા હારે જ ફ્રી હોય એમ. તો જોવા મસ્ત મસ્ત ગાંઠિયા પણ બની ગયા અને ખૂબ મજા આવી આ ગાંઠિયા ખાવાની. અને ફઈના છોકરાઓની ઘરે બહુ મજા આવી, ભાભી પણ બહુ બેય સારા છે એટલે બહુ મજા પડી ગઈ મને તો. અને એમ કરતાં કરતાં મારો તો આખો દિવસ કેમ વયો ગયો ને ખબર જ ના પડી.